આમ જોવા જાય તો ફર્સ્ટ ટેસ્ટનો છેલ્લો યુનિટ, ફર્સ્ટ ટેસ્ટમાં સામાન્ય રીતે 5 અથવા તો 6 યુનિટ હોય છે. અને એ 6 યુનિટ એટલે કે આ આપણો ફર્સ્ટ ટેસ્ટનો કોર્સ, આજે આ છેલ્લો યુનિટ ચાલે છે. પરીક્ષાની દ્રષ્ટિએ આઈ લવ યુ ટીચર પાર્ટ જે ખરો, હેલન કેલર અને એના ટીચર એની સુલિવાન. કેટલાક લોકો એન સુલિવાન બોલે છે, એન ખાલી. કેટલાક લોકો એની સુલિવાન બોલે છે. આમાંથી શું નહીં પૂછાય એ એક પ્રશ્નાચિહ્ન છે. બધું જ પૂછાય. શોર્ટ નોટ, હેલન કેલર અને એની સુલિવાન બે વિશે શોર્ટ નોટ આપેલી છે, તો શોર્ટ નોટ પૂછી શકાય. અને બધું મોસ્ટ આઈએમપી છે. મેં તમને યુનિટ નંબર 5 માટે ચોખ્ખી ના પાડી દીધી કે આમાંથી શોર્ટ નોટ છેલ્લા 7 વર્ષમાં પૂછાઈ નથી બોર્ડમાં. આમાં 7 વર્ષના પેપરો તમે ચેક કરશો, 7 વર્ષ કંઈક ને કંઈક પૂછાયેલું હશે. એક વર્ષ બાકી નહીં રાખે. કે તે લોકો શોર્ટ નોટ પૂછશે, ક્યાં તો પછી ટીચર્સ માય ફેવરિટ ટીચર પાઠના ટાઇટલના આધારે જ ખબર પડી જાય. તો માય ફેવરિટ ટીચરનો એસે પૂછી શકે, અથવા તો ટીચર ડે નો રિપોર્ટ પૂછે કે તમે 5મી સપ્ટેમ્બરે ટીચર ડે તમારી સ્કૂલમાં સેલિબ્રેટ કર્યો. ક્યારે? 5 ની સ્પેલિંગ આવડવી જોઈએ. એટલા માટે વર્ષની શરૂઆતમાં તમને મહિનાઓના નામો પૂછીને 10 વખત 20 વખત લખાવતો હતો. જો તમને સપ્ટેમ્બરની સ્પેલિંગ નહીં આવડતી હશે, કારણ કે તેમાં રિપોર્ટ લખતી વખતે ઉપર પહેલા ટોપ રાઈટ કોર્નર પર તમારે ડેટ મારવી પડે. હવે તે ત્યાં જ ખબર પડી જાય કે આને સ્પેલિંગ નથી આવડતી, સપ્ટેમ્બરની સ્પેલિંગ ખોટી લખેલી છે, એટલે ત્યાં જ ઓકાત ખબર પડી જાય. પછી બધું તમારું બરાબર છે, ઓકે, ખરું ખરું ખરું. 5માંથી 2 માર્ક, 3 માર્ક કટ. આ તો 2-3 માર્ક કટ થાય એમાં છે બેટા. 5માંથી 2 માર્ક એનો અર્થ થાય 50માંથી 20 માર્ક. 50માંથી 20 માર્ક મતલબ 100માંથી 40 માર્ક. 60% માર્ક તમારા કટ થઈ ગયા. કહેવાનું લોજિક આ છે. શોર્ટ નોટ પૂછી શકાય, એસે પૂછી શકાય, રિપોર્ટ પૂછી શકાય, ક્લાસરૂમનું પિક્ચર આપી દે, પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ પૂછી શકાય. ગમે ત્યાં અને આ પાઠને સેટ કરશે. અને અમુક અમુક વખતે તો એવું પણ જોવા મળ્યું છે કે બબ્બે આઈટમ પૂછેલી, શોર્ટ નોટ પણ પૂછેલી હોય અને રિપોર્ટ પણ પૂછેલો હોય. અને પહેલા પણ હું કહી ચૂક્યો છું કે ડે, વિઝિટ અને ફેર આના વગર તમારું પેપર બોર્ડનું નીકળવાનું નથી, નથી અને નથી. ડે, ટીચર્સ ડે, સ્પોર્ટ્સ ડે, રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે, એન્વાયરમેન્ટ ડે, યોગા ડે, આમાંનો કોઈક ને કોઈક ડે હશે હશે ને હશે. 7 વર્ષના પેપર જુઓ છેલ્લા. પણ 7 વર્ષના કેમ 10 વર્ષના નહીં જોઈએ, 5 વર્ષના નહીં જોઈએ. 7 વર્ષ પહેલા જે ખરું તે પેપર સ્ટાઇલ અલગ હતી. 50 માર્કના એમસીક્યુ હતા. 10માં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધા જ, ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા બધા વિષયમાં 50 માર્કના એમસીક્યુ, 50 માર્કનો પાર્ટ બી. એ કોરોના પહેલા જ એ સિસ્ટમ જસ્ટ હટેલી હતી 2019માં. પછી કોરોના આવી ગયો ને પછી ઇન્ટરનલ માર્ક વાળું નવું નાટક લાવ્યા કે છોકરાઓને થોડું કે નહીં કે ભારણ ઓછું કરીએ. 100ની જગ્યા પર 80 માર્કના પેપર, પહેલા તો 70 માર્કના પેપર રાખેલા, 30 માર્કનું ઇન્ટરનલ. ધીમે રહીને સરકારને એવું થયું કે ભાઈ આપણે 20 માર્કનું ઇન્ટરનલ રાખો. એટલે આ પાઠ ફર્સ્ટ ટેસ્ટની દ્રષ્ટિએ, એન્યુઅલ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. મેં કીધું તે પ્રમાણે શોર્ટ નોટ, એસે, રિપોર્ટ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, ઈમેલ કંઈ પણ પૂછી શકીએ લોકો. થોડુંક આજે જોઈએ આપણે. હેલન કેલર બીકેમ ડીફ. ડીફ એટલે બ્લાઇન્ડ એટલે આંધળું થાય ભાઈ. ડીફ એટલે બહેરી. અહીંયા છોકરીની વાત છે માટે બહેરી. આના પરથી શબ્દ બને ડીફનેસ. સમજો, આ સાથે જ લખવાનું હોય, ડીફ અને ડીફનેસ. અત્યારે લખવાનું નથી. ડીફનેસનો અર્થ થાય બહેરાશ. એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ, જ્યારે બહુ નાની હતી ત્યારે જ
બેન બહેરી થઈ ગઈ અને આંધળી પણ થઈ ગઈ. સિન્સ કારણ કે શી વોઝ ડીફ, તે બહેરી હતી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તે બોલતા શીખી શકી નહીં. ઇનપુટ જ નહીં જાય તો આઉટપુટ કેવી રીતે નીકળવાનો? તમે જે ભાષા બોલો છો એ તમે ઘરમાંથી શીખેલા છો. રિસર્ચ કરવા વાળા તો એટલે સુધી કહે છે કે છોકરું જે પહેલી વહેલી ગાળ શીખે ને તે પણ એની મમ્મી પાસે શીખે છે. આવું રિસર્ચ કરવા હું નથી કહેતો. The first curse word that the child learns is from her mother, is from his or her home. ઘરમાંથી શીખેલા હોય. એટલે શું શીખવું શું નહીં શીખવું એ પણ પછી આધાર રાખે. હું વિમલ માણિકચંદ કઈ નથી ખાતો. મારા પપ્પા ખાતા હતા. મારા પપ્પા માવો ખાતા હતા. મારા પપ્પા વિમલ ખાતા હતા. આ પછી તમે કેમ નથી ખાતા? કારણ કે હું મારા નાનાજી સાથે રહેલો વધારે પડતો હું મારા નાનાજી સાથે, મમ્મીના પપ્પા એમની સાથે રહેલો. એટલા માટે મારું જે ઇંગ્લિશ પણ જ્યાં ભણાવું છું, મારા પપ્પા તો અંગ્રેજી, હું ઘણી બધી વખત કહી ચૂક્યો છું, મારા પપ્પા અંગ્રેજીમાં 5મા ધોરણમાં 0 માર્ક, 1 માર્ક હો નહીં આલા, 0 પપેટો. આખી જિંદગી સહી કરે તો BNP, બસ ખાલી એટલી સહી કરતા. પટેલ લખતા હો નહીં આવડે, પટેલની સ્પેલિંગ આખી નહીં લખતા, BNP પતી ગયું. પછી હું ઇંગ્લિશનો ટીચર કઈ રીતે બન્યો? એ મારા નાનાજીને કારણે. નાનાજી જે ખરા તે કરોદ હાઈસ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ હતા. એ ભણેલા ગણેલા હતા. અને તેમાં લાગવગ જેવું તો કઈ હતું નહીં, કારણ કે મેં ભણવાનું ચાલુ કર્યું ત્યારે મારા નાનાજી ઓલરેડી રિટાયર થઈ ગયેલા. કારણ કે મારા મમ્મી જે ખરા તે એ લોકોના ભાઈ બહેનમાં સૌથી નાના. એટલે જ્યારે હું ભણવા ગયો ત્યારે તો નાનાજી રિટાયર થઈ ગયેલા હતા. પણ પેલું છે હાથે બેઠેલા એ પેલો હાથ ફરેલો હોય એટલે એ બધું આવી જાય. મુદ્દો ખાલી ફરીને એટલો છે કે તમે જે બધું બોલો છો એમાં 2 પરિબળો અસર કરે. એક તમારું ઘરનું વાતાવરણ, બીજું તમારું મિત્ર મંડળ. હું વિમલ માણિકચંદ, ગુટખા, પાન મસાલા, માવો એવું કંઈ જ નથી ખાતો. હું દારૂ બિયર એવું કંઈ જ નથી પીતો. હું નોનવેજ પણ નથી ખાતો. મને ઈંડા પણ નહીં ચાલે ને મારા ઘરમાં પણ નહીં ચાલે. અમારા પપ્પા સાઈડ જે ખરા તે બધા બધું ખાય. હું નથી ખાતો કંઈ જ નહીં. કેમ? તો કે હું મારા મમ્મી સાઈડનો. કોનો પહેરો બેટા? પપ્પાનો કે મમ્મીનો? મમ્મીના. તો જેવું તમે સાંભળો છો એટલે અમે અહીંયા માપી લઈએ. એક દિવસ કે અમરતાનો જે ખરો તે એના ટીચર વિશે કે કંઈક આમ તેમ વાત કરતો હતો કે અમારા ટીચર આજે આમ કર્યું કે તેમ કર્યું. એટલે મારતાની જે ખરી તે એ લોકો હસતા હતા. એટલે મેં સ્પષ્ટ ફૂલ ગરમ થઈને કહી દીધું કે તમે ડિસાઈડ કરી લો કે તમારે ઘરમાં રહેવું છે કે મને ઘરમાં રાખવો છે. કેમ શું થયું એમ કે? મેં કીધું મારા ઘરમાં શિક્ષકોની મસ્કરી નહીં ચાલશે. આ માતા પિતાએ ધ્યાન રાખવાનું. તમે જ્યારે ઘરે જઈને કંઈક સ્કૂલની કે ક્લાસની કે શિક્ષકોની મજાક મસ્તી કરતે ને તેમાં વાલી હસે છે એ મૂર્ખામીની નિશાની છે. જેના વાલી હસતા હોય તે બધાના વાલી મૂર્ખા છે. તમે આટલા રૂપિયા ખર્ચીને બાળકને જે શિક્ષક પાસે ભણવા મૂક્યું છે, બાળક ઘરે આવીને એ શિક્ષકની કંઈ પણ મસ્કરી કે મજાક કરે છે, ઓકે ચાલો, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. હું પણ કંઈક કે નહીં કે મજાક મસ્તી કરતો હોઉં કે અથવા મારી પણ કોઈ એવી ખામી રહી જતી હોય કે જે કંઈ પણ હોય તે. પણ બાળક જ્યારે શિક્ષક વિશે આવડો મસ્તું વટાણ્યું, તમારી ઉંમર કેટલી? 15 વર્ષ, મારી 45 વર્ષ, તમારા કરતા 3 ગણી વધારે ઉંમર છે. અને તમારા પપ્પા કરતા કદાચ મારી ઉંમર વધારે હશે. મારા ભણાવેલા તમારી સ્કૂલમાં ભણાવે છે. એ તો હું એટીટ્યુડ એવો કે નહીં કે થોડો ડાઉન ટુ અર્થ રહીને ચાલું છું. બાકી મારે જો અત્યારે એટીટ્યુડ રાખવો હોય તો હું તમને કોઈને હૂંગું સુદ્ધા નહીં.
સ્કૂલના પ્રિન્સિપાલ મારા ટીચર સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. સ્કૂલના પ્રિન્સિપાલ મારા વિદ્યાર્થી રહી ચૂક્યા છે. એટલે એકચ્યુઅલી ત્યારે વિદ્યાર્થી હતા, પછી એ પ્રિન્સિપાલ બન્યા. મારો એટીટ્યુડ કેવો હોવો જોઈએ? મુદ્દો એ નથી અત્યારે. મુદ્દો એ છે કે જ્યારે બાળક ઘરે જઈને આવી કંઈક સ્કૂલની મસ્કરી કરતા હોય કે આજે તમારા ટીચરે આવું કર્યું, બહુ મજા આવી ગઈ, અને તેમાં પાછા વાલી પણ સાથે હસીને જોડાતા હોય છે, એને સપોર્ટ કરતા હોય છે, એટલે આ નરી મૂર્ખામીની નિશાની છે. એ વાલીને ભાન હોવું જોઈએ કે મેં કે ને કે જે જગ્યા પર આટલા 10,000, 20,000, 25,000, 50,000 રૂપિયા ભર્યા છે, મારું છોકરું આવીને શિક્ષકની મજાક નથી ઉડાડતું, મેં રોકેલા 50,000 રૂપિયાની મસ્કરી કરે છે. વાલી આ વિચાર કરવાનો હોય. અને એવું કંઈક હોય ને તો કે ને કે તરત વાલીએ તો કે ને કે આવવું જોઈએ કે ભાઈ મારું બાળક આવી રીતે શિક્ષકની મસ્કરી કરતું હતું, ક્યાં પ્રોબ્લેમ રહી જાય છે, ક્યાં ખામી રહી જાય છે. મુદ્દાની વાત પર આવીએ. સો હર અચ્છા સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તે બોલતા શીખી નહીં. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ, મારા છોકરાના અક્ષર થોડા ખરાબ છે, તો મને પણ અત્યારે અતિશય ટેન્શન આવે છે. પણ શું કરું, એ થોડો મામા પર ગયો છે. એના મામાના પણ હેન્ડરાઇટિંગ ખરાબ છે. એટલે કે ને કે મારા એ જે ખરો તે થોડું પેલું મોસાળ પક્ષ તરફ, હું મારા મોસાળ પક્ષ તરફનો કે ને કે એટેચમેન્ટ મને વધારે, તેમ એને પણ એના મોસાળ પક્ષ તરફનો માસી ને મામા ને એ તરફ એટ્રેક્શન વધારે, એટેચમેન્ટ વધારે. હવે લોચો એ છે કે ને કે એ પેલો અમુક ને પેલો હાથ ફરેલો હોય, આપણે એવું કહીએ, એ એક તકલીફ છે. ગઈકાલે પણ બેસાડીને સમજાયું કે કોઈ ઉત્તર વહી વાંચતા નથી. શિક્ષકો બધા જે તમે જેમ વિચાર કરતા અક્ષર શબ્દ એકે એક શબ્દ વાંચે, એકે એક અક્ષર વાંચે, એવું જનરલી નથી હોતું. મારી પાસે ડાયરીની અંદર છેલ્લેથી બીજા પાને આંકડાકીય માહિતી સાથે લખેલું છે કે એક ઉત્તર વહી ચેક કરવાના કેટલા રૂપિયા મળે શિક્ષકોને બોર્ડમાં, એક દિવસમાં કેટલી ઉત્તર વહી ચેક કરવાની હોય. એ તમને આપણા સેમિનારમાં પણ થોડો ઘણો આનો ટચ આપવાનો મેં પ્રયત્ન કરેલો હતો, હાઉ ટુ સ્ટાર્ટ યોર એકેડમિક યર. તો નેચરલ છે, ટેન્શન આવે વાલીને, બાળક બોલતું નહીં હોય, તે પાછું 5 વર્ષનું થઈ ગયું, 6 વર્ષનું થઈ ગયું, 2, 4, 5 મહિનાની વાત નથી, 2, 4, 5 વર્ષની વાત છે ને છોકરું કઈ બોલે નહીં. ધેન દે ફાઉન્ડ મિસ સુલીવાન. સવાલ પૂછી શકાય, હુ વોઝ મિસ સુલીવાન? મિસ સુલીવાન કોણ હતા ભાઈ? તો કે મિસ સુલીવાન વોઝ અ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ, આંધળા બેરાના ટીચર હતા. That changed Helen's life. એનાથી હેલનનું જીવન બદલાઈ ગયું. Here is an account of the turning point in her life, in her own words. એના જીવનમાં એના ટીચર થકી કેટલું પરિવર્તન આવ્યું એ એના શબ્દોમાં એ જણાવે છે. I still remember that morning of the year 1887. 1887. I was just 7 years of age then. હું ત્યારે 7 વર્ષની હતી. સમજો, 87માં 7 વર્ષની, 86માં 6 વર્ષની, 85માં 84, 83, 82, 81, 1 વર્ષની. તો જન્મ ક્યારે થયેલો? 80માં. સવાલ આવો પૂછે, વેન વોઝ હેલન બોર્ન? હેલનનો જન્મ ક્યારે થયેલો? 1887. ત્યારે તો 7 વર્ષની થઈ ગયેલી. 1880માં એનો જન્મ થયેલો. માય ટીચર એની સુલીવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. એને ઘરે જઈને જ ભણાવવું પડે એવું હતું. નેક્સ્ટ ડે સી લેડ મી. ઓરિજિનલ શબ્દ દોરી જવું એટલે વર્બ ફોર્મમાં આવે. દોરી જવું એટલે ટુ લીડ, લેડ, લેડ ઇન્ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. મને રમવા માટે ઢીંગલી આપી. I played with it for a while. A while નો અર્થ થાય થોડો સમય.
આના પર ફોર અ વાઇલ થોડા સમય માટે એની સાથે રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ ઓન માય પામ. મારી હથેળીમાં આંગળીથી કંઈક એમણે ઈશારા કર્યા. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સાઇટિંગ, ઉત્તેજક. એક્સપેરિઅન્સ, અનુભવ. એ એક ઉત્તેજક અનુભવ. આપણે પાછું કે ને, અચ્છા એક મિનિટ, એ કેવો અનુભવ તે હું તમને કહું. સપોઝ કરો કે તમે શાંતિથી બેઠેલા હોય ખુરશીમાં માથું નાખીને આંખ બંધ કરીને, અથવા તો તમે વાંચો છો શાંતિથી એમ મસ્ત મુંડી આમ છે, ખબર પેલું એવું મળે એમ પેલું એક દાંડી જેવા ને નીચે તાર વાળું આવે તે, કોઈ તમને આવીને એમ શરીરમાં ઝણઝણાટી લાવી દીધી. એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. ઊંઘ બૂંઘ આવતી હોય ને તેવા આપણે આમ થતા. પેલા આમ શું થયું? કઈ નહીં, ઊંઘી ગયેલો નહીં, જાણે પીધેલા જેવી હાલત થઈ જાય. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને એ રમતમાં રસ પડ્યો. સાક્ષી, કઈ રમતમાં રસ પડ્યો? એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ. છોકરીઓને રસ પડે એવી વાત. એક તો આ બધાનું નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ અને બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. આ નિયમો આપણે રૂલ્સ ઓફ વર્ક ફોર્મમાં લખાવેલા છે. બીજી વાત, છોકરીઓને ઇન્ટરેસ્ટ શામાં પડે? ઇમિટેટિંગ. ઇમિટેટ, ઇમિટેટ, ટુ ઇમિટેટ એટલે ટુ કોપી, નકલ કરવી. સાહેબ બે જપરે જલા. આના પરથી શબ્દ બને મેં કેમ સ્પેલિંગ ખોટો લખી ગયો. ઇમિટેટ, ઇમિટેશન જ્વેલરી. આપણું ગૌરી કટલરી આપણા વિદ્યાર્થીનું જ છે, સુરજ વણઝારા, ગુજરાત સાયકલ જે જગ્યા પર હતું ત્યાં. એ મોટે ભાગે ઇમિટેશન જ્વેલરી વેચે છે, સાચા દાગીના નથી વેચતો કદાચ, જે મને ખબર છે ત્યાં સુધી. પેલા ડુપ્લિકેટ સેટ ને એવું બધું વેચે. તે હારા મોંઘા હોય છે પેલા, 1000 2,000 3,000 રૂપિયાના સેટ. મેં કીધું હું વાત કરે, હું કે અલી આ લુણામાં ત્યાં જ લેવા જવાની છે. મારું નામ આપજો, કેતન સરે મોકલેલા છે, તમને ડિસ્કાઉન્ટ આપે. તો એને પેલો ઈશારો કરજે એટલે ડિસ્કાઉન્ટ આપી જ દે. પછી નહીં મળે ને. હવે બોલ કે પછી હું નહીં આપ્યું તો પછી મારી પાસે એના કરતા નેક્સ્ટ લેવલ છે. આલોકની દુકાન છે, હું વાલા મહાલક્ષ્મી, મહાલક્ષ્મી સુપર, બધું હરખું જે હોય તે, મહાલક્ષ્મી સુપર સ્ટોર. તો ભાઈ ડિસ્કાઉન્ટ મળે ને. I got interested in that play and started imitating the movements she made with her finger. એમણે મારી આ બિચારી આંધળી અને બેરી પણ ની કઈ દેખાય ની કઈ સંભળાય. આ સાલા નાલાયકો જેને બધું દેખાતું છે બધું સંભળાતું છે એને ભણાવવામાં અમને તકલીફ પડતી છે. પેલીને તો કઈ દેખાય નહીં, કઈ સંભળાય નહીં, કઈ બોલે પણ નહીં, નો ઇનપુટ નો આઉટપુટ કઈ નહીં. હવે એને ભણાવવાનો એટલે એ જે ખરા તેના હાથમાં કઈક આંગળીથી ઈશારા કર્યા એટલે પેલી હેલન કેલરે પણ when I finally succeed
સક્સીડ, ઈડી નહીં લગાવવાનું, મૂળ શબ્દ પર ફોકસ કરીએ. સક્સીડ નો અર્થ થાય સફળ થવું. આના પરથી શબ્દ બનેલો છે સક્સેસ. ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, જ્યારે મને સાચી રીતે એ જે ઈશારા કંઈક કરતા હતા તે કરવામાં હું સફળ થઈ. આઈ વોઝ થ્રિલ્ડ, હું એકદમ રોમાંચિત થઈ ગઈ. આઈ ડીડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. એ કઈ કે ને કે કઈ ભલતા ભલતા કે ને કે કઈ ઈશારા કે એવું રીતનું નહીં હતું. એ પેલા ડી લખ્યો હશે એટલે પેલી એ ડી ડી ડી, પછી ઓ લખ્યો તો હેલન કેલર પછી ઓ ઓ ઓ, પેલી એલ લખ્યો એલ લખ્યો એલ લખ્યો એલ લખ્યો, પછી એને આખું કીધું ડી ઓ એલ એલ એટલે પેલી પાછું ડી ઓ એલ એલ. ઇટ મીન્સ ધેટ કે તે હાથમાં જે કઈ રમકડું પકડેલું છે ને એને આવું કહેવાય. તને જો આ વસ્તુ જોઈતી હોય તો મારા હથેળીમાં હાથ પકડીને ડી ઓ એલ એલ લખજે એટલે હું તને આ ઢીંગલી આપીશ. આ અને આ કહેવાય, અને આ કહેવાય. આ વસ્તુ જે ખરી તેને આ રીતે આ ઈશારા કરજે તો આ વસ્તુ આપીશ. હવે હવે અચ્છા, સવાલ એવો પૂછાય કે વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન. હેલન સૌથી પહેલા પેલો શબ્દ કયો શીખેલી? તો ધેટ ઇઝ ડોલ. પણ પછી એક બીજો સવાલ પણ વોટર પણ આવે છે. સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, પાણીના નળની નીચે મારો હાથ મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો, ફ્લો એટલે પ્રવાહ, ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, એક હાથમાં ઠંડા પાણીનો પ્રવાહ પડતો હતો. શી સ્પેલ્ડ, પેલા ડબલ્યુ કે સાહેબ આ આવું કેમ લખેલું હોય છે? ડોલમાં પણ વચ્ચે ડેશ કરેલું, આખો સ્પેલિંગ સાથે નહીં લખે. પેલા ડબલ્યુ લખે, પછી એ લખે, પછી ટી લખે, પછી ઈ લખે, પછી આર લખે, તો પેલીને સમજણ પડે કે અચ્છા આવું આવું આવું. 5 અક્ષર છે પેલું આપણે દમ સેરાસમાં પણ જેવું કંઈક કે ને કેટલા શબ્દ છે એને, અને એ જ ભણાવવાનું હતું આમ જોવા જાય તો. બટ એને ઈશારા દેખાય નહીં એટલે એને હથેળીમાં લખી લખી ને કે ભાઈ કે ને કે સમજાવવું પડે. ઓન માય અધર પામ, એને બીજી હતી એક બાજુ પાણી ચાલે, બીજી બાજુ એને ડબલ્યુ લખ્યો, એ લખ્યો, ટી લખ્યો, ઈ લખ્યું ને આ લખ્યું. મતલબ કે આ જે તારા હાથમાં પડે છે એ આ વસ્તુ છે. કયું? આ જે મેં લખીને આપ્યું ડબલ્યુ એ ટી ઈ આર, આ હાથમાં પડે છે. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, આ જે અલગ અલગ વસ્તુઓ ટચ કરવાની જે રમત ખરી અમે રોજ રમતા. ઇટ અવેકન માય સોલ, અવેકન ઈડી નહીં લગાવો તો પણ ચાલે, જાગૃત કરવું. મેં સેમિનારમાં પૂછેલું કે 10મું ધોરણ ચાલુ ક્યારથી થાય? અમુકને હજુ નથી ચાલુ થયું, અમુકને હજુ નથી ચાલુ થયું, અમુકને દિવાળી પર પણ ચાલુ નહીં થઈ રહેશે, ડિસેમ્બરમાં ચાલુ થશે, જાન્યુઆરીમાં ચાલુ થશે. ઘણી વખત રિંકેશ સર કે અવિનાશ સર કદાચ કહેતા જાગો હવે તો જાગો, જાગતા થયા. જાગૃત અવસ્થામાં હોવું, એનાથી મારો આત્મા જાગી ઉઠ્યો. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ, મને ખબર પડી કે સાલું દરેક વસ્તુનું કંઈક નામ હોય છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ, દરેક શબ્દથી એને નવા નવા વિચારો આવતા. આપણને વિચાર જ નહીં આવે, તકલીફ એ બહુ ભારે, ને વિચાર આવે તો કેવા કેવા આવે જુઓ. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ, હું કોઈ પણ વસ્તુને ટચ કરતી. સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ, એ જિંદગી સાથે ધબકતું હોય એવું મને લાગતું. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ થ્રુ થ્રુ, નાથી, ના દ્વારા અને માંથી અલગ અલગ, ઓલ ધ વર્ડ્સ, હું શબ્દો થકી આ આખી દુનિયા સાથે જોડાઈ ગઈ હતી. આજે અહીંયા સ્ટોપ કરીએ, પછી આગળ શું થયું वो हम देखेंगे कल इसी जगह इसी समय इसी चैनल पे. तब तक के लिए टेक केयर, सब्बा खैर, अनुपम खैर.